વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभाम नाथयामून मध्यमाम लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ફાગણ સુદ પૂર્ણિમા ફૂલડોલનો ઉત્સવ આ દિવસે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવના દર્શન કરનાર દેહાંતે ભગવત ધામમાં જશે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 25મા અધ્યાયમાં પ્રસંગ આવે છે કે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં વિક્રમ સંવત 1878ના ફાગણ સુધી તૃતીયાના દિવસે મધ્ય ગર્ભગૃહમાં પોતાના કરકમલો દ્વારા નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. અને પ્રતિષ્ઠા કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને ઉદ્દેશીને કહે છે કે હે જનો, તમો સર્વ કોઈ આ મારું વચન સાવધાન મનથી સાંભળો, કેમ કે આ તમારા તમામનું હિત હું કહું છું. ગોલોકમાં અક્ષર નામના તેજો મંડળના મધ્યમાં જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ આપણા ઈષ્ટદેવ વિરાજે છે, તે જ પોતે ભૂતલ ઉપર સર્વભૂતોના શ્રેય માટે ધર્મ પ્રજાપતિ અને તેમની મૂર્તિ નામની પત્નીએ અતિ દ્રઢ ભક્તિપૂર્વક ધ્યાન કરતા તેમની ઉપર પ્રસન્ન થઈને તેમના અંગ થકી પ્રાદુર્ભાવ પામતા નરનારાયણ એવા બંને રૂપ ધારીને વર્ણિવેશ રમણીય ધરાતલમાં બિરાજે છે. તે ધર્મ મૂર્તિને વાંછિત વરદાનથી સંતોષ પમાડીને પછી નરોના નિઃશ્રેયસ માટે નરનારાયણ ભગવાન બદ્રીવનમાં પધાર્યા. કર્મનો વિલંબ વિના ફળ આપનારા આ ભરતખંડમાં પોતાના ચરણના સમાશ્રયને પામેલા મનુષ્યના ભોગ મોક્ષની સિદ્ધિ માટે સ્વયં તપશ્ચર્યા આચરતા થકા અધ્યાપી બદ્રિકાશ્રમમાં બિરાજે છે. હે જનાહ, એ જ બદ્રીપતિ નારાયણ રૂપધારી રહેલા ગોલોકાક્ષર ધામવાસી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માદિ દેવોએ પ્રાર્થના કરતા ભૂમિનો ભાર ઉતારવા યાદવ કુળમાં કૃપાથી આવિર્ભાવ પામ્યા. અને નારાયણના સખા તે નર કુરુઓના વંશમાં અર્જુન નામથી પ્રગટ થયા. માટે જ તે અર્જુન યુક્ત આ યદુનંદન શ્રી કૃષ્ણ નરનારાયણ નામથી કહ્યા છે. તે આ નરનારાયણ પ્રતિમા રૂપ મેં હાલમાં આ મંદિરમાં પધરાવ્યા છે. એમને વિશે અનન્ય ભક્તિ કરવાથી સર્વજનોનું શ્રેય થશે એમાં સંશય નથી. આ તો અર્ચામૂર્તિ છે એમ જાણીને તેમના થકી તેમનો ભેદ ન સમજવો, કેમ કે એ જ આમાં પોતાના રૂપથી વિરાજમાન છે. ફાલ્ગુન માસમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કરવાના પુષ્પદોલોત્સવને દિવસે દેશાંતરમાં રહેલા પણ જનોએ અહીં આવીને આ નરનારાયણનું દર્શન કરવું. તેથી અખિલ અર્થની અર્થાત કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ અખિલ અર્થની સિદ્ધિ થાય. ઉત્તરા ફલ્ગુની વૃક્ષે ફાલ્ગુને માસી દર્શનમ દેશાંતરસ્થૈરપ્યત્ય કાર્યામસ્યાખિલાર્થદમ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 25મા અધ્યાયના 95મા શ્લોકમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ફાલ્ગુન માસમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કરવાના પુષ્પદોલોત્સવને દિવસે દેશાંતરમાં રહેનારા પણ જનોએ અહીં આવીને આ નરનારાયણ દેવનું દર્શન કરવું. તેથી અખિલ અર્થની સિદ્ધિ થાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે અમારા સમસ્ત આશ્રિતોએ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે
અમદાવાદમાં રહેલા નરનારાયણ દેવના દર્શન કરવા અચૂક આવવું, જેથી એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. માટે ભક્તો, તમે બધા પણ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે એટલે કે પુષ્પોદોલોત્સવના દિવસે નરનારાયણ દેવના દર્શન કરવાને અર્થે અમદાવાદ સ્વામિનારાયણ મંદિર અવશ્ય જજો, જેથી કરીને તમને ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. અને આ નરનારાયણ રૂપે કોઈ અવર નથી રહ્યું, પરંતુ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ રહ્યા છે. જેમ કે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 68મા અધ્યાયના 38મા શ્લોકમાં અંતર્ધાન સમયે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે બોલે છે કે નર નારાયણાખ્યોહમ વર્તે શ્રીનગરે તથા, અર્થાત કે શ્રીનગરમાં એટલે કે અમદાવાદમાં હું નરનારાયણ રૂપે વર્તું છું. એટલે તમે જ્યારે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવના દર્શન કરવા માટે જાઓ ત્યારે મનોમન એવું વિચારજો કે નરનારાયણ રૂપે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જ બિરાજમાન છે અને હું ભગવાન શ્રી હરિના જ દર્શન કરું છું. માટે ભક્તો, તમે બધા પણ તમારા કલ્યાણને અર્થે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે એટલે કે પુષ્પોદોલોત્સવના દિવસે અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવના દર્શન કરવા અચૂક જજો, જેથી કરીને તમે પરમ નિશ્રેયસને પ્રાપ્ત કરશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.